હા એટલે કે એવી તો કેવી રીત પાડીએ, એવી તો કેવી રીત પાડીએ, માણસ સિવાયના જાનવરોમાં કોઈ એક જાનવરને, એવી તો કેવી રીત પાડીએ માણસ સિવાયના જાનવરોમાં કોઈ એક જાનવરને, કે એને એકને વશમાં કરીએ, એકને વશમાં કરાય એવી કોઈ એક રીત પાડીએ. એમ કરે એવી તો કેવી રીત પાડીએ માણસ સિવાયના જાનવરોમાં કોઈ એક જાનવરને, કે એને એકને વશમાં કરાય એવી તો કેવી રીત પાડીએ કે આટલા બધા જાનવરોમાં કોઈ એક જાનવરને વશમાં કરાય એવી તો કેવી રીત પાડીએ. એટલે પાડવું, એમ જેમ કે કૂતરું પાડ્યું એવી રીતની, એવી તો કેવી રીત પાડીએ. માણસ અને માણસથી આટલા બધા જાનવરોને એક સાથે કેવી રીતે પાડી વશમાં કરાય? આટલા બધા જાનવરોને એક સાથે કેવી રીતે પાડી વશમાં કરાય? તો આ સંસારને કે વશમાં કરાય. આટલા બધા જાનવરોમાં તો આ સંસારને એકથી કેવી રીતે વશમાં કરાય? એકથી આ સંસારને પાડી વશમાં ના કરાય. એકથી આ સંસારને પાડી વશમાં ના કરાય. આટલા બધા જાનવરોમાં, હા, પણ આપણામાંથી કોઈ એક માણસે પોતાની માણસાઈ પાડી, આપણામાંથી કોઈ એકે પોતાની માણસાઈ પાડી પોષી, માણસના મગજના મસાલાના ડબ્બામાં તૃપ્તિની મહેક ભરી. માણસના મગજના મસાલાના ડબ્બામાં, મગજનો મસાલો, જેનાથી આ સ્વાદિષ્ટ ભોજન આપણે લઈ રહ્યા છે, એ આપણામાંથી કોઈ એકે પોતાની માણસાઈ પાડી પોષી, માણસના મગજના મસાલાના ડબ્બામાં તૃપ્તિની મહેક ભરી, મસાલાના ડબ્બામાં તૃપ્તિની મહેક ભરી, સંતુષ્ટિની લગામ હાથમાં લઈ, તૃપ્તિની મહેક ભરી, માણસના મગજના મસાલાના ડબ્બામાં તૃપ્તિની મહેક ભરી, સંતુષ્ટિની લગામ હાથમાં લે ને તો આ સંસારને વશમાં કરાય. કારણ કે સંસારના કણકણમાંથી જીવ જંતુ જનાવરને આ સૃષ્ટિ બને છે. સંસારના કણકણમાંથી જીવ જંતુ જનાવરને આ સૃષ્ટિ બને છે. તો માણસ પોતે એકલો આ સંતુષ્ટિની લગામ હાથમાં લઈ આ સંસારને વશમાં કરી શકે છે. માણસ પોતે એકલો સંતુષ્ટિની લગામ હાથમાં લઈ આ સંસારને વશમાં કરી શકે છે. એવી એક રીત પાડીએ માણસાઈની. એવી તો એક રીત પાડીએ માણસાઈની કે માણસ અને માણસથી આટલા બધા જાનવરોને એક સાથે પાડી પોષી, માણસના મગજના મસાલાના ડબ્બામાં તૃપ્તિની મહેક ભરી અને સંતુષ્ટિની લગામ હાથમાં લઈ આ સંસારને વશમાં કરી શકે છે. એવી એક રીત છે માણસાઈની. સીતારામ ભાઈ.